ભુજમાં સંસ્કૃત ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જે રીતે સંસ્કૃતિ ભાષાનું આજનું એક વિવિધ સર્કલથી કરીને અને સ્વામિનારાયણ મંદિર લગીનું આખું આયોજન ગોઠવવામાં આવ્યું છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યના અંદર સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ સંસ્કૃત ગૌરવ યાત્રા સંદર્ભે દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આખા રાજ્યના અંદર ચાલે છે। એમાં આજે પ્રથમ દિવસે આપણે ભુજ મધ્યે જે આપણું જ્યુબિલી સર્કલથી અમે ગૌરવ યાત્રાની શરૂઆત કરેલી હતી। ગૌરવ યાત્રામાં લગભગ 2000થી વધુ વિદ્યાર્થીઓ, એ ઉપરાંત જે વાલીઓ, શિક્ષકો સહિતના 2500 જેટલા લોકો જોડાયેલા હતા। આના અંદર અમારી થીમ હતી ખાસ કરીને સંસ્કૃતના અંદર એ આપણે એના જે સંસ્કૃત પાઠશાળાના જે વેશભૂષા હતી એના સિવાય અલગ અલગ થીમ ઉપર વેશભૂષા બાળકોએ રજૂ કરેલી હતી। આપણે બેન્ડની કૃતિ રજૂ કરી, એ સિવાય સંસ્કૃત ભાષાના અંદર 10થી 15 જેટલી કૃતિઓ એ બાળકો દ્વારા રજૂ થઈ। ખાસ કરીને એક સુંદર અત્યારે તિરંગાનો પણ માહોલ છે, તે આપણે જે 15મી ઓગસ્ટ આવી રહી છે એ સંદર્ભે અમે તિરંગા યાત્રાની થીમ સાથેની આ એક સરસ મજાની સંસ્કૃત યાત્રા એનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમના અંદર અમારા મુખ્ય મહેમાન તરીકે અંજાર મત વિસ્તારના ત્રિકમભાઈ સાંગા સાહેબ અને ભુજ મત વિસ્તારના અમારા કેશુભાઈ પટેલ સાહેબ એ મુખ્ય મહેમાનો હતા। આ ઉપરાંત કુલપતિ શ્રી યુનિવર્સિટી, કુલ સચિવ શ્રી, એ ઉપરાંત અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતની અમારી શિક્ષણની ટીમ, એ સમગ્ર ટીમ હાજર હતી। અમારા સંગઠનના તમામ હોદ્દેદારો હાજર હતા અને ખૂબ મોટી સંખ્યાના અંદર આ યાત્રાના અંદર આપણે વિદ્યાર્થીઓ, વાલીઓ જોડાયેલા હતા। ખાસ કરીને જ્યુબિલીથી શરૂ કરી આ સંસ્કૃત કમ તિરંગા યાત્રા અમે જ્યુબિલીથી શરૂઆત કરી અને આપણે ત્યાં ગાડી જે વીડી સર્કલ થઈ, બસ સ્ટેન્ડવાળા રોડે થઈ અને હમીરસર તળાવે આપણે સરસ મજાના ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા। ત્યારબાદ સમાપન આપણે સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવેલું હતું। ત્યાં ખાસ કરીને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ સિવાય જેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાલયો અને વિદ્યાર્થીઓને આપણે અહીંથી પ્રમાણપત્રો એનાયત કર્યા। ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રીઓ દ્વારા સુંદર મજાના આશીર્વચન આપવામાં આવ્યા અને ખાસ કરીને તમામ બાળકોને સ્વામિનારાયણ મંદિર તરફથી પ્રસાદી પૂર્ણ કરી। સમગ્ર આયોજન માટે મારી સમગ્ર ટીમ, મારી ટોટલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, આ સૌને અભિનંદન આપું છું। ખૂબ સુંદર આયોજન આ રહ્યું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।